જય માતાજી, વેલકમ ટુ ડે 2 ભાવનગર ટુ ચોટીલા. અત્યારમાં જાગી ગયા છે. આપણો જ્યાં રેસ્ટ હતો ત્યાંથી જાય છે ચા નાસ્તો લેવા. તો જાગી નીરજની વયા ગયા છે હાલતા હાલતા, અને હું કરવા અત્યારે જવાના ખટેરામાં, કારણ કે મારામાં તો જરાય તેવડ નથી અત્યારે હાલતા હાલતા જવાની. ને બે ગયા આપણે ખટેરામાં. મસ્ત ટાઢો ટાઢો પવન આવે છે ને નીંદર પણ આવે છે. અને અત્યારે જો સેવાવાળાએ મસ્ત ગરમા ગરમ પાણી મૂક્યું હતું અને નાસ્તો છે. તો પાણી ઝેરશું અત્યારે પગ ઉપર, કારણ કે પગ ફૂલ દુખે છે, લીમડાવાળું છે. અને સંઘની ગાડી તો જુઓ આપણા ટોરસની જોડે કેટલી બધી છે. ત્યાંથી બ્રેક પૂરો કરીને સીધા આપણે અત્યારે બપોરના જમવા માટે ઉભા રહી ગયા હતા કંઈક મંદિરે. ત્યાં ચાર્જિંગના બોર્ડમાં બધાનું ચાર્જિંગ તો જોવો, અને હું શાંતિથી સૂઈ ગયો. આખી રાત ઊંઘ નથી આવી એટલે. અને ચાર્જિંગ જો હવે કેટલા બધા અહીંયા ચાર્જિંગ પડ્યા ત્યાં સામે તે. અને મારા જો પગમાં આટલા બધા ફોલા થઈ ગયા ને એટલે હું નથી હાલતો. બે પગમાં ફોલા થઈ ગયા છે. નીરજને એ પણ પહોંચી ગયા હાલતા હાલતા, અને આ લોકોની ફાટી રહી. એ તે મારા ચંપલ પહેરી ગયો હતો, એને ફોલા થઈ ગયા પગમાં. અને આપણે પાછા બે ગયા ત્યાંથી મંદિરથી નીકળીને ખટેરામાં આગળ જવા. આગળ રેસ્ટ હોય છે, ત્યાં આપણે ઊભા રહીશું. અને અત્યારે આપણો રેસ્ટ છે આ કંઈક રામાપીરના મંદિરે. આજે રાતનો જમવા કરવાનું બધું અહીંયા જ બનાવવાનું, સામાન ઉતારીએ અને પછી અત્યારે મેં તો નાહી લીધું. ના તો મારી જોડે ભાઈબંધ હતો ખટેરમાં, એ પણ નાહી લીધું. ને સામે બને છે રસોઈની તૈયારી અત્યારે. ને નીરજની એ પણ પહોંચી ગયા છે ને બસ હવે જઈએ જમવા. તો અમે લોકોએ જમી લીધું ને જમવામાં તો સેવ ટમેટાનું શાક અને રોટલી. તો મળીએ કાલે નવા ભાવનગર ટુ ચોટીલાના મિની બ્લોગમાં. જય માતાજી ને રાધે રાધે.